કરીએ, માવઠું લાવશે મોટી મુશ્કેલી। આગામી 3 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે। અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં વરસાદની આગાહી। અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને સાબરકાંઠામાં વરસાદની આગાહી છે। ગઈકાલે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। વરસાદી માહોલના કારણે અમદાવાદનું વાતાવરણ પલટાયું છે। થોડા જ કલાકોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું ત્રાટકી શકે છે। 2024ની વિદાય લાગે છે કે ખેડૂતો માટે અગ્નિ પરીક્ષા સમાન થશે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી કલાકોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામશે। શિયાળાની વચ્ચોવચ હવે ચોમાસું પણ જોવા મળશે અને ખેડૂતોની મુશ્કેલી વધારશે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગે ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે। તો ગુજરાતના માટે મોટું સંકટ છે, ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધી છે। ત્યારે અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, ભર શિયાળે જે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી હતી તે વચ્ચે ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે। આગામી 48 કલાક રાજ્ય માટે ભારે। હિના, સ્વાભાવિક, કારણ કે શિયાળાની ઋતુ છે અને આગાહી વરસાદની છે એટલે આશ્ચર્ય પણ થાય, પરંતુ શિયાળાની ઋતુમાં જો વરસાદ પડે તો લોકો માટે મુશ્કેલી છે અને ખાસ કરીને ખેડૂતો માટે તો મુશ્કેલી છે જ, કારણ કે અનવોન્ટેડ જે વેધર ચેન્જીસ છે એના કારણે જે સ્થિતિ છે એ સ્થિતિ ખેડૂતો માટે ખૂબ કપરી બનતી જઈ રહી છે। છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો અમદાવાદની સ્થિતિની જો પ્રકારે વાત કરવામાં આવે તો મારી બરાબર પાછળ તમે જોશો કે જે ધુમ્મસભર્યું વાતાવરણ છે અને સાથે જ સાથે વાદળછાયું વાતાવરણ દેખાય છે। આજે ક્યાંક થોડા સુરત દાદા દેખાઈ પણ રહ્યા છે, પરંતુ જે પ્રકારની નાવકાસ્ટ જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલું છે અને નાવકાસ્ટમાં આગામી 3 કલાકની જે આગાહી છે આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ અને સાબરકાંઠા સહિતના જે આણંદ અને બીજા જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસી શકે છે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હજી આવતીકાલ સુધીની આગાહી છે અને આ જે માવઠું છે માવઠું લોકો માટે મુશ્કેલી લાવી શકે છે, કારણ કે શિયાળાની ઋતુમાં વરસાદ પડવો ને એ પણ ખરા સાથે વરસાદ પડવાની જે આગાહી હવામાન વિભાગની છે, ત્યારે એ જે સ્થિતિ છે એ સ્થિતિ જે છે એ ગુજરાતવાસીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે। ઉત્તર અને ઉત્તર પૂર્વીય જે પવનો છે એના કારણે પવનની ગતિ પણ જે છે એ લગભગ 40થી 50 કિલોમીટરની રહી શકે છે અને આપ જોશો કે આજે સુરત દાદા દેખાઈ રહ્યા છે, પરંતુ ખૂબ આછા એમાં દેખાઈ રહ્યા છે, એટલે સૂરજનો જે તડકો છે, જે તાપ છે, જે ઠંડીથી રાહત આપી શકે છે ત્યારે એ પણ નથી દેખાઈ રહ્યો અને સ્વાભાવિક રીતે એવું પણ જે આગાહી છે કે લગભગ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી સુધી વધી શકે છે અને જે સ્થિતિ છે બિલકુલ સચિન, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે વરસાદને પગલે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે, પરંતુ જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે।